મહેસાણા મનપા ચૂંટણીનો મામલો ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચારના શ્રી ગણેશ. વોર્ડ નંબર 2ના ઉમેદવારોએ કહ્યું, પાણી અમારી પ્રાથમિકતા. રામોસણા વિસ્તારની તમામ સોસાયટીઓમાં આગામી 3 માસમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો દાવો. સિનિયર સિટીઝન માટે પાર્ક બનાવવાની જાહેરાત. ગટર લાઇન અને અન્ય પ્રશ્નો ઉકેલવાની જાહેરાત. વોર્ડ નંબર 2માં 2 ગ્રામ્ય વિસ્તારના વિકાસ ઉપર વિશેષ ધ્યાન રાખવાનું આપ્યું વચન. મહેસાણા મનપાનો ચૂંટણીનો મામલો ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચારના શ્રી ગણેશ. રામોસણા વિસ્તારની તમામ સોસાયટીઓમાં આગામી 3 માસમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો દાવો કર્યો છે. સિનિયર સિટીઝન માટે પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. ગટર લાઇન અને અન્ય પ્રશ્ન ઉકેલવાની પણ જાહેરાત કરી છે. વોર્ડ નંબર 2માં 2 ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ ઉપર વિશેષ ધ્યાન રાખવાનું વચન આપ્યું છે. વિસ્તારને તો હજી કામ તો ચાલુ જ છે બધા, પણ સરસ રોડ રસ્તા બધું હોય અને આમને જેમ કીધું કે ગાર્ડનની જરૂર છે વડીલોને, એ બીજું સ્ત્રીઓ માટે સુરક્ષા રહે અને જે કંઈ એમના પ્રશ્નો હોય એ અમે સોલ્વ કરી શકીએ. ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે આ વિસ્તારમાં, નવા પડેલા વિસ્તારમાં ગટર લાઇનનો પ્રશ્ન હશે, એ માટે આપ શું કરવા માંગો? એ માટે અમે એ લોકો જો કંઈ પ્રશ્ન હશે એની રજૂઆત કરીશું ઉપર ને એ કામ એમનું કરી આપીશું. મારું નામ પટેલ હિતેશ કુમાર સોમાભાઈ. હું રામોસણાનો વતની છું અને છેલ્લા 12 વર્ષથી પક્ષમાં તાલુકા લેવલે કામ કરતો હતો. બુથ ચાર્જ 6 વર્ષ ઇન્ચાર્જ રહ્યો શક્તિ કેન્દ્ર. આપને પક્ષે ટિકિટ આપી છે, તો જીતીને આવશો તો કેવા કાર્ય કરશો? કાર્ય રોજ પબ્લિકના ટ્યુનિંગમાં રહીશું અને એમની સમસ્યા છે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. હું આ વિસ્તારના ઉકેલો માટે મારાથી જેટલું શક્ય બનશે એ પહેલી પ્રાયોરિટી હું મારા વોર્ડની આપે અને વિકાસના કાર્યો હર હંમેશ અડધી રાતે હું બધાના માટે ઊભો રહીશ. અને મને બહુ જ વિશ્વાસ છે મારા વિસ્તારના લોકો ઉપર કે અમને જંગી બહુમતીથી જીતાડવામાં, એમાં કોઈ બેમત નથી. અને આજે પણ આ મહાનગરપાલિકાની પ્રથમ વખતે મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવા જઈ રહ્યું છે, પૂરેપૂરો વિશ્વાસ છે મને. અને આજે પણ 4 તો બિનહરીફ થઈ ગઈ છે. કુલ ટોટલ 13 વોર્ડ છે. 13 વોર્ડની અંદર અમુક જે વોર્ડ છે, વોર્ડ નંબર 1ની અંદર 2 ઉમેદવારો, એવી રીતે વોર્ડ નંબર 8ની અંદર, વોર્ડ નંબર 11ની અંદર આ બિનહરીફો બધી થઈ ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું જ છે, એમાં કોઈ બે મત નહીં. અને વોર્ડ નંબર 2ની અંદરથી 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતીને જશે અને આ વોર્ડના વિકાસના કાર્યોમાં સહભાગી થશે. વોર્ડ નંબર 2માં પાણીના પીવાની સમસ્યાને લઈને શું કહેશો? વોર્ડ નંબર 2ના પાણીની સમસ્યા ખાલી રામોસણા વિસ્તારની અંદર જ છે. બીજે ક્યાંય પાણીનો એવો ગંભીર પ્રશ્ન ક્યાંય છે જ નહીં. અને એ પણ 2015ની અંદર નગરપાલિકા હતી ત્યારે 11% પાસ થઈ હતી આ મહેસાણાની અંદર. એમાં એક આપણા રામોસણા વિસ્તારની હતી, પણ જગ્યાના અભાવના કારણે એ ટાંકીનું કામ લેટ થઈ રહ્યું હતું. પણ રામોસણા વિસ્તાર મહાનગરપાલિકાના અંદર આવ્યા પછી એ પાણીની ટાંકી બની ગઈ ને એનું કામે પણ પૂરું થઈ ગયું. આ મહિનાની અંદર આ વિસ્તારના લોકોને એ પાણી મળવા માંડવાનું છે. કરવામાં આવી તો શું કહેશો? ભારતીય જનતા પાર્ટી સાથે હું છેલ્લા 4-5 વર્ષથી જોડાયેલી છું, કે જે મેં હોદ્દેદાર તરીકે નિભાવી છે. એના પહેલાં આપણે એમ જ વોર્ડમાં ફરતા હતા અને કામ કરતા હતા. એમ તો ટોટલ આપણે 6-7 વર્ષ તો કહી શકીએ કાર્યકર્તા તરીકે, અને કાર્યકર્તાની કદર થાય જ છે. જે મને ઉમેદવાર તરીકે પસંદગી કરી એટલે હું કહી શકું છું. અને બીજું કે વોર્ડ નંબર 2માં મારી ઉમેદવાર તરીકેની પસંદગી થઈ છે, કે જેમ અમારા વોર્ડમાં પાણીના પ્રશ્નો છે એનો નિકાલ આપણે લાવી જ રહ્યા છીએ અને ટૂંક સમયમાં આવી જ જશે. પછી આપણે ગાર્ડન બનાવવા માંગીએ છીએ, જે વૃદ્ધો કે બાળકોને આપણે ત્યાં બેસીને છોકરાઓ રમી શકે, એ બધા આયોજન કરી રહ્યા છીએ. ગટરોના ઘણા પ્રશ્નો છે. હવે મહાનગરપાલિકા આવી છે એટલે બહુ ઓછા ટાઈમમાં આપણે એ બધા પ્રશ્નો સોલ્વ કરી શકીશું. જેટલો વિશ્વાસ અમારી પર વોર્ડના નાગરિકો મૂકે એટલો જ અમારી વિનંતી છે. અને અમે બહુમતી વોર્ડથી જીતાડો અને આપણું એક આખી પેનલ મહાનગરપાલિકામાં જાય અને આપણને એક સ્થાન ત્યાં મળે તો આપણા વોર્ડના તમામ કાર્યો આપણે ઝડપથી પૂરા કરી શકીએ. અને આ વિસ્તારને હું એવો જોવા માંગુ છું કે બધા કહે છે કે આ પિંક સિટી છે ને આ ગુલાબી સિટી છે ને, એવી રીતે મારા વોર્ડનું પણ એક નામ પડી જાય કે વોર્ડ નંબર 2 આ વોર્ડથી ઓળખાય છે. એવા સારા કાર્યો અમે 4 ઉમેદવારો સાથે રહીને કરવા માંગીએ છીએ. બસ.
છે।